ચૈત્ર મહિનામાં એકવાર આ રીતે કીડિયારું પૂરી દેજો. તમારા પર દીવું થઈ ગયું હોય કે આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય કે ઘરમાં કોઈ સતત બીમાર રહેતું હોય તો ચૈત્ર મહિનામાં બસ એક કામ જરૂર કરવું. વર્ષમાં એકવાર કીડિયારું જરૂર પૂરી દેજો. આખું વર્ષ ક્યારેય દુઃખ નહીં પડે. મિત્રો, વર્ષમાં એકવાર કીડિયારું જરૂર પૂરવું જોઈએ. એમાં ચૈત્ર મહિનામાં ખાસ અને કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડિયારો આખા વર્ષના ખોરાકના સંગ્રહ કરે છે. અને મિત્રો, ચૈત્ર માસ, ભાદર માસ અને કાર્તિક માસમાં ભૂલ્યા વિના કીડિયારું પૂરી દેજો. મિત્રો, વિડીયોને અંત સુધી જોશો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સફળતા મળશે. સાથે જ કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખજો. મિત્રો, કીડિયારું પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે. ઘણા ધાર્મિક પુરાણોમાં લખ્યું છે કે મનુષ્યને કીડિયારું જરૂર પૂરવું. પણ મિત્રો, આપણે એટલા આળસુ છીએ કે આવી બધી વાતોને ધ્યાનથી લેતા નથી અને પોતામાં જ વ્યસ્ત છીએ. જે મનુષ્ય બધા જીવ માટે દયા કે ખોરાક આપે છે, ભગવાન પણ એમના પર મહેરબાન રહે છે. પોતાના માટે તો બધા વિચારે છે, પણ જ્યારે આપણે બીજા જીવ વિશે વિચારીએ ત્યારે જ સાચા ભક્ત કહેવાઈએ. દરરોજ પૂજા કરવામાં ભગવાન નથી મળતા. તો આવો જાણીએ કીડિયારું પૂરવાની રીતો. કેટલાક પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે? કીડીઓને ખવડાવવાના ફાયદા. કીડીઓને રોજ લોટ ખવડાવવાથી શું ફાયદો થાય છે? કીડીઓને ખાંડ ખવડાવવાથી શું થાય છે? કીડીઓને ખવડાવવા માટે કયો દિવસ સાચો છે? શું કીડીઓને ખવડાવવાના કોઈ ફાયદા છે? કીડીઓને ખવડાવવાનું મહત્ત્વ આ લેખમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. બધા પ્રાણીઓ કોઈને કોઈ દેવી કે દેવીના પ્રતીકો છે અને તેમના વાહન પણ છે. સનાતન સંસ્કૃતિમાં પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, કાચબો અને સાપનું પણ ખૂબ મહત્ત્વ છે. સનાતન અને હિન્દુ ધર્મ અનુસાર બધા મહેનતુ જીવો શનિદેવ મહારાજના પ્રતીક છે, જેમાં કીડીઓનો પણ સમાવેશ થાય છે. એટલા માટે તમે ઘણા લોકોને શનિવારે કીડીઓને લોટ ખવડાવતા જોશો. કીડીઓને રોજ લોટ ખવડાવવાથી શું ફાયદો થાય છે? કીડીઓને ખવડાવવા માટે કયો દિવસ સારો છે? જ્યારે અંતરદશામાં શનિ મહારાજની ખરાબ સ્થિતિ તમારી આસપાસ હોય છે, ત્યારે શનિદેવની ખરાબ પ્રવૃત્તિઓ વધી જાય છે. ઉદાહરણ તરીકે, મશીનો કોઈ કારણ વગર બગડી જાય છે. તમે ફરતા ફરતા થાકી જાઓ છો, પણ કંઈ થતું નથી. કાં તો આવકનો સ્ત્રોત સર્જાતો નથી, અથવા તો આવકનો સ્ત્રોત હોય તો આવક ધીમે ધીમે બંધ થઈ જાય છે. દેવામાં ડૂબવું સામાન્ય છે. શનિદેવની જૂની આદત છે કે તેઓ તમને તેમના જૂતા પહેરાવ્યા વિના કંઈ આપતા નથી. હવે કાં તો તમારા જૂતા ઘસાતા રહે અથવા શનિદેવને દાન કરો. કીડીઓને રોજ લોટ ખવડાવવાથી શનિ મહારાજ ઝડપથી પ્રસન્ન થાય છે. દરેક જીવની સેવા કરવી એ વ્યક્તિનું કર્તવ્ય છે. તમે સાંભળ્યું જ હશે. ક્યારેક કીડીઓને ધ્યાનથી જુઓ તો તે સતત આગળ વધતી રહે છે. તેથી જ કહેવાય છે કે તે મહેનતુ છે. અને જો રંગ કાળો હોય તો તે શનિદેવનું પ્રતીક છે.
જ્યારે તમે કીડીઓને ખવડાવશો ત્યારે તેમની મહેનત અટકી જશે અને તમને આશીર્વાદ મળશે. એવું માનવામાં આવે છે કે કીડીઓને લોટ ખવડાવવાથી તમને શનિદેવની ખરાબ સ્થિતિને કારણે તમારા જીવનમાં ચાલી રહેલી બધી દોડધામમાંથી આરામ મળશે. કીડીઓને ખવડાવવાનું મહત્ત્વ. કીડીઓને ખવડાવવાના ફાયદા. દરરોજ હજારો કીડીઓને ખવડાવવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવા લાગે છે અને તમને આશીર્વાદ આપવા લાગે છે. કીડીઓની પ્રાર્થનાનો પ્રભાવ તમને દરેક સંકટમાંથી બચાવી શકે છે. કાળી કીડીઓ મોઢામાં ઈંડા લઈને બહાર નીકળતી જોવા શુભ હોય છે. આનાથી આખો દિવસ શુભ અને સુખદ બને છે. જે લોકો દેવા કે આર્થિક સંકટથી પરેશાન છે તેમણે કીડીઓને ખાંડ અને લોટનું મિશ્રણ ખવડાવવું જોઈએ. આમ કરવાથી દેવું ચૂકવવામાં આવે છે. કીડીઓને ખાંડ લોટમાં ખાંડ ભેળવીને ખવડાવવાથી વ્યક્તિ તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત થાય છે. કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત. 2 નાળિયેરના છીપલા લો, તેમાં ખાંડ દાળેલો ભરો, દરેકમાં 1 ચમચી ઘી નાખો અને બંને નાળિયેરના છીપલા કીડી વસાહત જંતુ વસાહત પાસે જમીનમાં એટલા ઊંડા દાટી દો કે તેમની ઉપર 2 થી 3 ઇંચ માટી રહે. 1 કે 2 દિવસમાં કીડીઓ તેને જાતે શોધી લેશે અને જેમ જેમ કીડીઓ તેને ખાવાનું શરૂ કરશે તેમ તેમ તમારા સારા દિવસો શરૂ થવા લાગશે. આ એટલો અસરકારક અને શક્તિશાળી ઉપાય છે કે જો તમે કાદવમાં હાથ નાખો તો તે સોનામાં ફેરવાઈ જશે. તમારું સૂતેલું નસીબ જાગી જશે. કીડીઓના લોટમાં આ વસ્તુ ભેળવો અને જુઓ ચમત્કાર. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે તો નાળિયેરમાં સૂકી બ્રાઉન સુગર અને થોડી ખાંડ મિક્સ કરો અને કીડીઓને ખવડાવો. આમ કરવાથી જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો પણ તે દૂર થશે અને ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે.